નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય અને પદ્ય સાહિત્ય સ્વરૂપમાં ગદ્ય સ્વરૂપ વિશે વાત કરીશું. આગળના તાસમાં આપણે પદ્ય વિશે વાત કરી. આજે આપણે ગદ્ય કથા વિશે, ગદ્ય સ્વરૂપ વિશે વાત કરવાના છીએ. આમ તો ગદ્ય એટલે વાંચી શકાય તેવું સાહિત્ય, જેની અંદર આરો અવરો સાથે તેનું વાંચન કરી શકાય, જેમાં લાંબી ટૂંકી વાક્ય રચનાઓ હોય, સંવાદો હોય, પાત્રો હોય, આસપાસના વાતાવરણનું વર્ણન હોય, પરિવેશનું વર્ણન હોય, પહેરવેશનું વર્ણન હોય, અને એ વર્ણનને તમે આરો અવરો સાથે વાંચી શકો, તેને ગદ્ય કહેવાય. આજે આપણે ગદ્યના એક સ્વરૂપ નવલકથા વિશે વાત કરવાના છીએ. બધા જ સાહિત્ય સ્વરૂપોમાં નવલકથા એ લેખક અને વાચકનું અત્યંત માનીતું એવું સ્વરૂપ છે. શા માટે? કારણ કે આ સ્વરૂપની અંદર લેખક અને વાચકને પસંદ આવે એ રીતનું વર્ણન અને લેખન કરેલું હોય છે. અનેક પ્રકારની સજ્જતા આ સ્વરૂપમાં આપણને જોવા મળે છે. જેમ કે તેની અંદર ઘટનાઓ હોય છે, વર્ણનો હોય છે, પાત્રો હોય છે, સંવાદ હોય છે, અને જે પરિવેશમાંથી આવતી હોય છે વાર્તા, ઘટના, એ પરિવેશ મતલબ કે એ વાતાવરણનું વર્ણન પણ અહીં ખાસ અગત્યનું છે. અને લેખકને કોઈ પણ પ્રકારના બંધન વગર મોકળાશથી લખવાની છૂટ આ પ્રકારમાં હોય છે. એટલે એ એક ઘટનાને, જીવનની, કોઈ એક પાત્રના જીવનની, સમગ્રલક્ષી જીવનની વાત એ અહીં આવરી લેતો હોય છે. અને એની અંદર નાની નાની જે કથાઓ દરેક વ્યક્તિના જીવનમાં જે રીતે જોડાયેલી છે, એ કથાઓનું વર્ણન પણ સાથે તે કરતો જાય. એટલે લખવાની પૂરી મોકળાશ છે. અંગ્રેજીમાં નવલકથા માટે નોવેલ શબ્દ વપરાય છે. આમ તો તેનું મૂળ મધ્યકાળની વાર્તાઓમાં જોવા મળે છે, કે આપણે જે આખ્યાનો, પદ્ય વાર્તાઓ જોઈ, એ વાર્તાઓ પણ એ જ પ્રકારનું સ્વરૂપ છે, પણ એ ગેય પ્રકારનું છે, એટલે એને પદ્ય પ્રકાર કહી શકીએ છીએ, કારણ કે એ ગવાતો પ્રકાર હતો. અહીં આ વાંચી શકાય એ પ્રકારનો છે, એટલે એને આપણે નવલકથા એવું કહી શકીએ. આ સ્વરૂપ તો અંગ્રેજી ભાષામાં માત્ર 300 વર્ષ પહેલાં જ ઉદ્ભવ્યું છે. આપણે ત્યાં 1868માં નંદશંકરના કરણ ઘેલોથી તેની શરૂઆત થઈ છે. એટલે કરણ ઘેલો એ નંદશંકર તુળજાશંકર મહેતાની પ્રથમ ગુજરાતી ભાષાની નવલકથા છે. એટલે આ નવલકથાનું સ્વરૂપ સતત વિકસતું રહ્યું છે. નવા નિર્માણ તેમાં થતા રહ્યા છે. અને આ નવલકથાઓમાંથી અનેક ફિલ્મો, સિરિયલો પણ બનતી હોય છે. અને એટલા માટે આ સ્વરૂપ સૌથી લોકપ્રિય એવા પ્રકારનું રહ્યું છે. હા, એના સ્વરૂપના અને લક્ષણોના ચર્ચા આપણે કરીએ ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે એની અંદર અનેક પાત્રો હોય છે, અને એ પાત્રોના જીવનની જે ઘટનાઓ છે, એ ઘટનાઓનું વર્ણન પણ હોય છે. નાના નાના પ્રસંગો અને એ પ્રસંગોને અનુરૂપ બોલી, ભાષા, વર્ણન, આ તમામની કાળજીથી નવલકથાકાર છે એ એનું વર્ણન કરતો હોય છે. નવલકથા એ કલ્પના પ્રધાન પણ હોય છે. કલ્પનોક્ત સાહિત્ય પ્રકાર છે, એટલે એમાં આવતી તમામ હકીકતો છે એ વાસ્તવિક તો હોય જ, પણ વાસ્તવિકતાની સાથે નવલકથાકાર પોતાની કલ્પનાઓનું મિશ્રણ પણ એમાં કરતો હોય છે. અને પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, રઘુવીર ચૌધરી વગેરે સર્જકોએ અનેક નવલકથાઓનું સર્જન કર્યું છે. ગુજરાતી ભાષામાં સૌથી મોટી નવલકથાઓ હોય તો એ સરસ્વતીચંદ્ર છે, અને ઝેર તો પીધા છે જાણી જાણી, ઝવેરચંદ મેઘાણીની. સરસ્વતીચંદ્ર એ 4 ભાગમાં વહેંચાયેલી સૌથી મોટી નવલકથા છે. અને તેની અંદર લેખકે આશરે 100 જેટલા પાત્રો લખ્યા છે, અને આ 100 પાત્રોના વર્ણનો પણ લાંબા લાંબા છે. સાથે સાથે એ પાત્રોને અનુરૂપ, એ સ્વભાવને અનુરૂપ એના નામ રાખ્યા છે.
અને એ દરેક પાત્રોની નાની મોટી જે જીવનની ઘટનાઓ છે એનું વર્ણન પણ વિસ્તારથી કર્યું છે. તો આ રીતે નવલકથાનું સ્વરૂપ આપણું ખૂબ માનીતું એવું છે અને કરણ ઘેલો એ આપણી સૌથી પહેલી નવલકથા છે, સૌથી મોટી અને લોકપ્રિય એવી નવલકથા છે સરસ્વતીચંદ્ર. ત્યાર પછી મિત્રો આપણે નવલિકા વિશે વાત કરીએ. નવલિકા એ ટૂંકું સ્વરૂપ છે, એટલે એવું ના કહેવાય કે નવલકથાને ટૂંકાવી દઈએ એટલે નવલિકા બને. નવલિકાનું પોતાનું એક સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ છે. એ કોઈ કટિંગ પેસ્ટિંગ વાળું સાહિત્ય સ્વરૂપ નથી. આધુનિક યુગનું આ સાહિત્ય સ્વરૂપ છે, સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. કારણ કે ટૂંકમાં જ તમે એક બેઠકે વાર્તાને પૂરી કરી શકો છો. નવલકથા વાંચતા થોડોક સમય લાગે, કારણ કે એમાં ઘણા બધા પાત્રો, સંવાદો, વર્ણન આ બધું હોય એટલે વાર લાગે. પણ નવલિકા છે એ એકદમ નાનું એવું સ્વરૂપ છે. આગળ તમે ધોરણ 7 કે 10માં તમે આ નવલિકા ટૂંકી વાર્તાનો અભ્યાસ કર્યો હશે. તાજેતરમાં 11મા ધોરણમાં આપણે પોસ્ટ ઓફિસ, અમૃતા એવી વાર્તાઓ આવી, એટલે તમને ખ્યાલ હશે કે નવલિકા એટલે શું. ઝડપી જમાનામાં આ સ્વરૂપ સૌથી વધારે પ્રચલિત છે, કારણ કે એ તરત જ થોડા સમયમાં જ એને આપણે વાંચી શકીએ છીએ. અને નવલિકા માટે ટૂંકી વાર્તા, વાર્તા, સ્ટોરી આ પ્રકારના શબ્દો વાપરી શકીએ છીએ. એટલે નવલિકા નવલકથાનું ટૂંકાવેલું સ્વરૂપ નથી, પણ સ્વતંત્ર એવી એની પહેચાન છે, સ્વતંત્ર એવી એની ઓળખ છે. માનવ જીવનના કોઈ એકાદ ખૂણાને તે અજવાળે છે અને જીવનના કોઈ એકાદ અંશને કે પ્રસંગની વાત તે રજૂ કરે છે. દાખલા તરીકે ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તામાં જે અલી ડોસો છે એના સમગ્ર જીવનની વાત નથી, પણ એના જીવનનો એક નાનકડો અંશ, એટલે પોતાની દીકરી જે મરિયમની વિરહ વેદના છે એ નાનકડો એકાદ અંશ જે ખૂબ જ વાચકને સ્પર્શી જાય તે પ્રકારનો અંશ છે, એનું વર્ણન અહીંયા લેખક કરતા હોય છે. એટલે જીવનના એકાદ અંશની કે પ્રસંગની વાત હોય છે. અલીના જીવનની એ જે હૃદયદ્રાવક પ્રસંગની વાત રજૂ થઈ છે. નવલિકા ઘણા સાહિત્ય સ્વરૂપો સાથે સામ્ય ધરાવે છે. એટલે વિશ્વનાથ ભટ્ટના શબ્દોમાં આપણે કહીએ તો ટૂંકી વાર્તા ખુદ ગદ્ય દેહે વિચરતું મનોરમ ઉર્મી કાવ્ય છે. નાટક સાથે નાટ્ય તત્વની બાબતમાં નવલિકા સામ્યતા ધરાવે છે. જેમ કે નવલિકામાં ટૂંકા ધારદાર સંવાદો એ તેનું મુખ્ય હાર્દ છે. આગળ વાત કરી નવલકથામાં કે તેમાં પાત્રોની સંખ્યા વધારે હોય છે, પ્રસંગોની સંખ્યા વધારે હોય છે, લાંબા વર્ણનો હોય છે. તો એવી જ રીતે અહીંયા નવલિકાની અંદર એક જ પ્રસંગ હોય છે, એક કે બે પાત્રો હોય છે, સંવાદો પણ ટૂંકા હોય છે અને વર્ણન પણ ટૂંકું હોય છે. પોસ્ટ ઓફિસ વાર્તામાં શરૂઆતની અંદર રાત્રિનું જે વર્ણન છે તો ખૂબ ટૂંકા શબ્દોમાં પણ ધારદાર શબ્દોની અંદર એ સમગ્ર વાતાવરણને વાસ્તવિક રીતે ખડું કરી દે તે પ્રકારનું વર્ણન તેમાં જોવા મળે છે. એટલે એમાં વિષય વસ્તુ પણ ટૂંકું હોય છે અને એક જ પ્રસંગની વાત હોય છે, પણ પાત્રો પણ ઓછા હોય છે. અને કેટલીક વખત આ પાત્ર પ્રધાન વાર્તાઓ હોય છે, સ્થળ પ્રધાન વાર્તાઓ હોય છે, વિચાર પ્રધાન વાર્તાઓ હોય છે, બોધ પ્રધાન વાર્તાઓ હોઈ શકે. ધોરણ 11માં આપણે અમૃતા પાઠ નવલિકા જે ભણ્યા એ પાત્ર પ્રધાન વાર્તા છે. તેમાં અમુના પાત્રને કેન્દ્રમાં રાખી અને તેની આસપાસ સમગ્ર ઘટના વર્ણવાય છે. ધોરણ 12માં આપણે ખીજડીએ ટેકરે એ પાઠ એ વાર્તાનો અભ્યાસ કરીશું. જે ખીજડીયો ટેકરો એ નામનું જે સ્થળ છે એ સ્થળની વાત મુખ્ય કેન્દ્રમાં રાખીને એ કરવામાં આવી છે, એટલે એ સ્થળ પ્રધાન વાર્તા બને છે. પોસ્ટ ઓફિસ એ પણ સ્થળ પ્રધાન વાર્તા છે કે પોસ્ટ ઓફિસ નામનું જે સ્થાન છે એ સ્થાન અલીના જીવનમાં શું મહત્વની ભૂમિકા ભજવે છે તેની વાત છે, એટલે એ સ્થળ પ્રધાન વાર્તા છે. વાર્તાનો અંત એ ખૂબ અગત્યની બાબત છે કે ચોટદાર હોવો જોઈએ. આમ તો એવું કહેવાય કે વાર્તા જ્યાંથી પૂરી થાય ત્યાંથી શરૂ થાય, એટલે વાચકના મનમાં ત્યાંથી શરૂ થાય. કે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત આપણે જોઈએ કે છેલ્લે મરિયમનો કાગળ આવે છે, પણ અલી ડોસો હતો નહીં, એ મૃત્યુ પામ્યો હોય છે. ત્યારે આપણને એવું થાય કે પેલો પોસ્ટ માસ્તર છે એ અલીની કબર પર
પત્ર આપવા જશે? એ પોસ્ટમાસ્ટરની દીકરી છે, એનો પણ પત્ર નથી આવ્યો, તો શું એનો પત્ર આવશે? આવ્યો હશે? એની દીકરીનું શું થયું હશે? આવા અનેક વિચારો એ વાચકના મનમાં શરૂ થાય છે. એટલે ચોટદાર વાર્તા તેને કહેવાય કે જેનો વાર્તાનો અંત એકદમ સૂચક હોય. વાર્તાકાર પોતાને જે કહેવું છે એ પાત્રો અને સંવાદોના માધ્યમથી કહે છે. એટલે એ બને તેટલા સ્પષ્ટ શબ્દોમાં અને એવા પ્રતિકાત્મક રીતે જો એ કહે તો એ વસ્તુ ખૂબ આકર્ષક બનતી હોય છે. પોસ્ટ ઓફિસની અંદર એક વાક્ય છેલ્લે આવે છે કે માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી વિચારતો થાય તો અડધું જગત શાંત થઈ જાય. લેખકનો આ વાર્તા લખવા પાછળનો ઉદ્દેશ મૂળ આ છે, પણ એ આખી વાર્તાને સરસ રીતે ગોઠવી અને વચ્ચે એક આ નાનકડા વાક્ય દ્વારા પોતાની વાત કહી આપે છે. ને વર્ણન પણ ટૂંકા હોય છે, પ્રસંગને અનુરૂપ હોય છે વર્ણન પણ. જીવનના કોઈ રહસ્યોને ઓછામાં ઓછા બનાવોથી ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તા શૈલીને નિરૂપવું તે વાર્તા છે. ટૂંકી વાર્તાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતાની મલયાલીલ નામના ઉપનામથી ગોવાલણી નામની વાર્તા. મલયાલીલ નામના સર્જક છે, તેનું મૂળ નામ છે કંચનલાલ વાસુદેવ મહેતા, અને તેમણે ગોવાલણી નામની વાર્તા આપી છે, જે ગુજરાતી ભાષા સાહિત્યની અંદર સૌથી પહેલી એવી આ વાર્તા છે. એ આખો વાર્તા સંગ્રહ છે અને એની અંદર એણે ઘણી બધી વાર્તાઓ બીજી આપી છે. પણ ગોવાલણી નામની જે વાર્તા છે એ વાર્તા એ ગુજરાતી સાહિત્યની પ્રથમ વાર્તા છે. ત્યાર પછી તો ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, ગુલાબદાસ બ્રોકર, ચુનીલાલ મડિયા, રાવી પાઠકે દ્વિરેફ ઉપનામથી અનેક વાર્તાઓ આપી છે અને આ અનેક સર્જકોએ ઉત્તમ સર્જન કર્યું છે. પરંતુ ધૂમકેતુ એ એમની જે વાર્તાઓ છે એ ખૂબ પ્રસિદ્ધ પામી છે. આધુનિક યુગમાં પણ રઘુવીર ચૌધરી, ઈવા ડેવ, રાઘવજી માઘડ વગેરે સર્જકોએ આ ક્ષેત્રમાં સર્જન કર્યું છે. મધુરાએ એવી એબ્સર્ડ વાર્તાઓ આપી છે કે જેની અંદર વાર્તાનું જે વિષય વસ્તુ છે એ નવા જ સ્વરૂપે આપણી સામે આવે છે. તો આ રીતે નવલિકાના સાહિત્ય સ્વરૂપની અંદર આપણે જોયું કે અનેક પ્રકારનું કામ એ નવલકથા કરતાં થોડું ટૂંકાણમાં પણ હોય છે. ગદ્યનું આ બહુ શ્રેષ્ઠ અને ઉત્તમ એવું સર્જન છે. ત્યાર પછી આપણે નાટકની વાત કરીએ. નાટક પદ્યમાં જેમ મહાકાવ્ય જૂનામાં જૂનું, તેમ ગદ્યમાં નાટક એ અત્યંત પ્રાચીન એવું સાહિત્ય સ્વરૂપ છે. આમ તો સંસ્કૃતમાંથી એ ઉતરી આવ્યું હોય એવું છે. શાકુંતલ નાટક સંસ્કૃતમાં કાલિદાસનું, જે નાટકો કાલિદાસે આપ્યા છે, એટલે એનું જે મૂળ છે નાટકનું એ ખૂબ જૂનું માનવામાં આવે છે. અને આપણે ત્યાં સૌથી પહેલું નાટક રણછોડરામ ઉદયશંકર મહેતાએ લલિતા દુઃખદર્શક નામનું એક કરુણ પ્રશસ્તિ કાવ્ય છે, પણ એને આપણે નાટક સ્વરૂપે ગણીએ છીએ. તો એ એક ઉત્તમ નાટક તેણે આપ્યું છે અને ત્યાંથી એનો પ્રારંભ ગણવામાં આવે છે. નાટકના આમ તો મુખ્યત્વે ભજવવાના લક્ષણો રહેલા છે, એટલે એ શ્રેષ્ઠ સાબિત ત્યારે થાય કે જ્યારે તે ઉત્તમ રીતે ભજવી શકાય. એને ઉત્તમ રીતે ભજવવું, એને ભાષાની અંદર, ગુજરાતી ભાષાની અંદર તખ્તા લાયકી એવો શબ્દ એના માટે પ્રયોજાય છે. તો દરેક નાટક જે લેખિત સ્વરૂપ છે એની અંદર તખ્તા લાયકીનું પ્રમાણ એ ઉત્તમ હોવું જોઈએ. ઘણી વખત એવું થાય કે અમુક સંવાદો, અમુક વર્ણનો નાટકમાં એવા હોય કે જે વાસ્તવિક રીતે નાટ્ય મંચ પર ભજવી શકાય નહીં. એટલે સૌથી પહેલું બંધન આ નાટકકારનું એ હોય છે કે એને એ નાટ્ય મંચ જે છે એ નાટ્ય મંચની આ મર્યાદાને ધ્યાનમાં રાખી અને પોતાની કથા વસ્તુને રજૂ કરવાની હોય છે. જેવી રીતે પોતાના વિચારો, પોતાના બોધ જે આપવા માગે છે એ બધું જ જે વાર્તા અને નવલકથાના પાત્રોના સંવાદ દ્વારા કહેવા માગે છે, એવી જ રીતે નાટકના જે સંવાદો છે એ સંવાદો દ્વારા નાટ્યકાર છે એ પોતાની વાત રજૂ કરે છે. નાટકમાં ચોટદાર સંવાદો એક કેન્દ્ર સ્થાને છે. એના સંવાદો એટલે આકર્ષક હોવા જોઈએ કે શ્રોતાઓ છે, કારણ કે આ ભજવવાનું છે તો સામે એક શ્રોતા પક્ષ પણ હોવાનો જ, એટલે એ યાદ રાખી શકે એ પ્રકારના સંવાદો એ હોવા જોઈએ ચોટદાર.
એનો ઉદ્ભવ આમ તો સંસ્કૃતમાં લોક ભવાઈમાં હોય એવું દેખાય છે, ત્યાં એનો અંશ જોવા મળે છે. પણ મુખ્ય એના જે લક્ષણો છે એ કથાવસ્તુ છે, પાત્રો કે ચરિત્રો છે, રસ અને અભિનય. આ એના મુખ્ય લક્ષણો છે. કથાવસ્તુ, દ્રશ્ય વિધાન, પાત્ર પરિચય, વિચાર, ભાષા શૈલી અને કોરસ, આ બધું એકમેકમાં ભળેલું છે. કે જે પ્રકારનું કથાવસ્તુ છે કોઈ ગ્રામીણ પરિવેશનું, તો એવી જ રીતે એ આખું વર્ણન પણ દ્રશ્ય વિધાન જે ભજવવાનું છે એ વાતાવરણ પણ એવું ગ્રામીણ હોવું જોઈએ. એવા જ પાત્રો જે ગામડાની બોલીના, ગામડાનો પહેરવેશ ધરાવતા એવા, અને એના જે સંવાદો છે એ પણ તળપદા હોવા જોઈએ. ભાષા શૈલી પણ એવી તળપદા શબ્દોથી યુક્ત એવા જે તે પ્રદેશની જે વાર્તા રજૂ થઈ છે તે પ્રદેશના લેહકાવાળી ભાષા, લઢણવાળી ભાષા એમાં હોવી જોઈએ. આ સિવાય એક મહત્વનું લક્ષણ છે નાટકનું, એ રસ અને સંઘર્ષ. સંઘર્ષ એ નાટકનું મુખ્ય હાર્દ છે કે લડાઈ એ પાત્રની માનસિક પણ હોઈ શકે અને શારીરિક પણ હોઈ શકે. નાટકની કથાવસ્તુ પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક હોઈ શકે. પહેલાંના જે નાટકો છે એ આમાંના છે, પરંતુ આધુનિક નાટકોમાં એબ્સર્ડ નાટકોનું એક નવું સર્જન થયું છે, જેની અંદર ચીનુ મોદીએ નાટક આપ્યું છે કે પેન્સિલ કબર અને મીણબત્તી. તો જેની અંદર માઇમની જેમ કંઈક પ્રક્રિયા પાત્રોની એ થતી હોય છે અને એના દ્વારા લેખક છે એક મેસેજ આપવા માગે છે, જેની અંદર માત્ર વ્યક્તિ જ નહીં, વ્યક્તિ જ જીવંત ન હોય પણ એવા ન જીવંત હોય તેવા પાત્રોની પણ કથા એની અંદર હોય છે. દાખલા તરીકે ધોરણ 11માં આપણે જીન અને અધિકારના પાત્રવાળી જે નાટક આવતું હતું, તો હુકમ માલિક નાટક એ પણ એવા જ પ્રકારનું એબ્સર્ડ નાટક છે. પાત્રોની લાક્ષણિકતા એ છે કે તે વાસ્તવિક લાગવા જોઈએ, જીવંત લાગવા જોઈએ અને સંપૂર્ણ એના પરિવેશને, એની ભાષાને, એના લઢણને એ સંપૂર્ણ પ્રગટ કરી શકે, લેખકના વિચારને સંપૂર્ણ પ્રગટ કરી શકે તેવા હોવા જોઈએ. કેટલાક પાત્રો તો યાદગાર હોવા જોઈએ, જેવી રીતે શકુંતલા, દુષ્યંત, રામ, આ બધા પાત્રો છે એ યાદગાર છે. સંવાદો ટૂંકા પણ સચોટ હોવા જોઈએ, નાના નાના હોવા જોઈએ, પાત્રના વ્યક્તિત્વને અનુરૂપ હોવા જોઈએ, પહેરવેશ સ્થળનો જે તે સ્થળના વર્ણનને અનુરૂપ અને શિથિલ નહીં પરંતુ સરળ એવા સંવાદો હોવા જોઈએ, ગતિશીલ એવા સંવાદો હોવા જોઈએ, સ્પષ્ટ કે અસ્પષ્ટ મુખ કથાને ઝડપથી આગળ વધારતા અને નાટ્યકારે પોતાના મનમાં આવતા વિચારોને એ સચોટ રૂપે રજૂ કરે તે પ્રકારના સંવાદો હોવા જોઈએ. નાટ્યમેવ રસ, નાટક એક રસ છે. મુખ્ય રસ તેમાં વીર અને શૃંગાર. સંસ્કૃત નાટકોમાં આધુનિક સમયમાં વીરત્વ કે શૃંગાર માટે નથી, તે કથાનું કેન્દ્ર, પ્રયોજન બદલાયું પણ સ્થાન તો બદલાયું નથી. સંઘર્ષ એ વ્યક્તિનો હોઈ શકે, વ્યક્તિના બે વિચારધારાઓ વચ્ચે હોઈ શકે, પરસ્પર પોતાની બે લાગણીઓ વિશે, વિરોધી લાગણીઓ વિશે હોઈ શકે, બે વિભિન્ન પરિસ્થિતિઓ વચ્ચેનો સંઘર્ષ પણ હોવો જોઈએ. સંઘર્ષ નહીં તો નાટક નહીં. એટલે નાટક છે એની અંદર સંઘર્ષ એ મહત્ત્વનું છે. અને લલિતા દૂરદર્શક નાટક એ આપણું સૌથી પહેલું નાટક છે. ત્યાર પછી આપણે વાત કરીએ નિબંધ સાહિત્ય સ્વરૂપની. અવારનવાર આપણે ગુજરાતીની અંદર ધોરણ 1થી 11 સુધી અને 12મામાં પણ અવારનવાર નિબંધો લખતા આવ્યા છે. એટલે નિબંધ એટલે નિહિબંધ, કોઈ પણ પ્રકારના બંધન વગરનું જે તે વિષય પર વિચાર રજૂ કરવા તેનું નામ નિબંધ. નવલકથા અવલોકન અને કલ્પના, મૌલિક વિચારોને પ્રગટ કરતું એવું આ સ્વરૂપ છે. અંગ્રેજીમાં તેને એસે કહેવાય. નિબંધમાં વિષયાંતર શક્ય છે. તમે કોઈ એક વિષયની વાત કરતાં કરતાં અન્ય વિષય પર પણ મુખ્ય વિષયની સાથે સંબંધ ધરાવતો હોય તેવા વિષયની વાત કરી શકો છો. પણ વિષયાંતર શક્ય છે. વિષયમાં પણ પેટા વિષયની વાત શક્ય છે. મનને મુક્ત અવસ્થામાં હળવી શૈલીની રજૂઆત એટલે નિબંધ. કોઈ નિયમમાં બંધાયા વિના તેનું સર્જન થાય.
આદિ, મધ્ય અને અંતની ક્રમિકતા વિનાનો અનિયમિત આકાર. સૌપ્રથમ ગુજરાતી નિબંધના આદ્ય સર્જક નર્મદ છે. લલિત નિબંધ, પ્રવાસ નિબંધ અને જુદા જુદા અનેક પ્રકારના નિબંધો હોઈ શકે અને મુખ્યત્વે તેના બે પ્રકાર છે, લલિત નિબંધ અને લલિતેતર નિબંધ. તો નિબંધની શરૂઆત નર્મદથી ગણવામાં આવે છે. તેમણે પોતાના સુધારા, સમાજ સુધારા માટે જે કંઈ લેખો આપ્યા તે નિબંધ સ્વરૂપના ગણી શકાય. એટલે એ સૌથી પહેલું તેમણે નિબંધ આપ્યો. ત્યાર પછી છે જીવન ચરિત્ર, જેને આપણે જીવની કહીએ છીએ અને તેને અંગ્રેજીમાં બાયોગ્રાફી કહેવાય છે. ગુજરાતીમાં જીવન ચરિત્ર એટલે કે જીવન વૃત્તાંત, ચરિત્ર વિદ્યા, હિન્દીમાં જીવની શબ્દો વપરાય છે. વ્યક્તિગત માણસોના જીવનનો ઇતિહાસ, જેમાં વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીની સમગ્ર જીવનને આવરી લેતી બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. પણ આ ઉલ્લેખ, આ વર્ણન, આ લેખન એ અન્ય વ્યક્તિ કરે છે, વ્યક્તિ પોતે નહીં. અને એટલા માટે એવી મહાન વ્યક્તિ કે મહાન વિચારો ધરાવતી વ્યક્તિ છે એનાથી આકર્ષિત કે તેનાથી પ્રભાવિત થયેલી અન્ય વ્યક્તિ તેના વિશે સમગ્ર ચરિત્ર લખે છે. અને એ વ્યક્તિનું વાણી, વર્તન, વિચાર, જેના વિશે આપણે લખીએ છીએ તેના વાણી, વર્તન, વિચાર, પરિસ્થિતિ, તેના જીવનનો સંઘર્ષ, તેના જીવનમાં આવેલું દુઃખ, તેણે વેઠેલા દર્દ વગેરે અને તેના દ્વારા કેવી રીતે તેના જીવનનું ઘડતર થયું, આ બધી જ બાબતોનો સમાવેશ તેમાં થાય છે. અને મોટા ભાગે સમાજમાં ઉપયોગી, સમાજમાં બોધ મળે એવા વ્યક્તિઓના જીવન ચરિત્રો લખાતા હોય છે. ઉત્તમ વ્યક્તિના જીવન ચરિત્રના લેખનથી પ્રજાને એક સારી બાબતો જાણવા મળે છે. ગુજરાતી ભાષામાં જીવન ચરિત્રનો પ્રારંભ પણ નર્મદે કર્યો છે તેવું જ ગણાવી શકાય. એટલે ગુજરાતી ભાષામાં જીવન ચરિત્ર, નિબંધ આ બધાના લેખો સ્વરૂપે નર્મદે સાહિત્ય સ્વરૂપ સર્જન કર્યું છે સૌ પ્રથમ એવું ગણાવી શકાય. એટલે જીવન ચરિત્રનો પ્રારંભ એ નર્મદે કર્યો છે. ત્યાર પછી છે આત્મકથા. જીવન ચરિત્ર અને આત્મકથામાં થોડોક તફાવત છે કે જીવન ચરિત્રમાં કોઈ સમકાલીન વ્યક્તિ છે કે આગળના યુગના વ્યક્તિ વિશેની વાત કે એની કથા એ બીજો વ્યક્તિ લખી શકે. એટલે જીવન ચરિત્રની અંદર વ્યક્તિ પોતે પોતાના ચરિત્રનું લેખન કરતો નથી, જ્યારે આત્મકથાની અંદર વ્યક્તિ પોતે પોતાના જ જીવનની વાત, પોતાના જીવનનું વર્ણન એ તટસ્થ રીતે કરે છે. આત્મકથામાં લેખક પોતે જ પોતાની કથા કહે છે. પોતે જ્યાંથી એને યાદ છે પોતાના બાળપણની અમુક ઉંમર, અમુક અવસ્થાથી, ત્યાંથી પોતે જ્યાં સુધી સશક્ત છે અને રોજે રોજનું પોતાનું જે કંઈ પ્રસંગો લખ્યા છે ત્યાં સુધીની વાત તે આત્મકથાની અંદર લખી શકાય. ગુજરાતી ભાષાની અંદર સૌથી શ્રેષ્ઠ, આમ તો આત્મકથાનું સર્જન પણ નર્મદે જ શરૂ કર્યું છે, પણ મારી હકીકત એ નામનું. પણ અહીં ગુજરાતીમાં શ્રેષ્ઠ આત્મકથા જો કોઈને કહેવી હોય તો તે ગાંધીજીએ લખેલી સત્યના પ્રયોગો છે. આપણી ભાષાની જ નહીં પણ વિશ્વ સાહિત્યમાં પ્રતિષ્ઠિત થઈ શકે તેવી મહાન કૃતિ છે. નર્મદ, મુનશી, કાલેલકર, ચંદ્રવદન મહેતા, ઇન્દુલાલ ગાંધી વગેરેએ અનેક આત્મકથાઓ આપી છે. આ સ્વરૂપનું મૂળ વાત અને મૂળ સ્વરૂપ એ છે કે તેમાં સચ્ચાઈ અને વાસ્તવિકતા હોવી જોઈએ. પોતાના જીવનની માત્ર સારી બાબતોનું વર્ણન નહીં, પણ સારા અને ખરાબ બંને પાસાને તટસ્થ રીતે તેણે પોતાની આત્મકથામાં રજૂ કરવાના છે. પોતાની આત્મકથામાંથી બીજાને કંઈક શીખવા મળે, કંઈક બોધ મળે એ પ્રકારની વાતનું લેખન પણ તેણે કરવાનું છે. લેખક પોતે મહાન બનવા સારું, એક સારા વ્યક્તિત્વ સાબિત કરવા માટે પોતાના ઉત્તમ લક્ષણો જ નહીં પણ સારી ખરાબ બંનેને એ સારી રીતે, તટસ્થ રીતે એ લખી શકે છે. અને એના માટે ગાંધીજીની આત્મકથા શ્રેષ્ઠ છે.
વળી ભાષાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આત્મકથામાં સરળ એવી ભાષાનો પ્રયોગ એ આવશ્યક છે, જેથી કરી અને અન્ય લોકો પણ સહજતાથી સરળતાથી સમજી શકે. અને એનું પ્રમાણ પણ આ આત્મકથા જે સત્યના પ્રયોગો છે તેમાં આપણને જોવા મળે છે કે ગાંધીજીએ ખૂબ જ સરળ અને સ્પષ્ટ ભાષામાં આ કૃતિનું લેખન કાર્ય કર્યું છે. એમાં પણ પોતે બાળપણમાં જે એના લક્ષણો હતા, બાળપણમાં જે કંઈ કુટેવો હતી એનું વર્ણન પણ એણે ખૂબ તટસ્થ રીતે રહીને કર્યું છે. તો આ રીતે આપણે આગળ જોયું કે ગદ્યના અંદર સાહિત્ય સ્વરૂપોમાં નવલકથા, નવલિકા, નાટક, જીવનચરિત્ર, આત્મકથા, નિબંધ વગેરે સાહિત્ય સ્વરૂપોનો અભ્યાસ કર્યો. અને એ રીતે ગાંધીજીની આત્મકથા જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે ભારતના એક નાગરિક તરીકે આ આત્મકથાને એ વાંચવી જોઈએ અને એમાંથી પણ શીખ મેળવવી જોઈએ કે આપણામાં જે કંઈ ખરાબ લક્ષણો છે એ આપણે જાણવાના છે અને માત્ર જાણવાના નથી પણ જાણીને એને દૂર પણ કરવાના છે અને એક ઉત્તમ નાગરિક બની અને સમાજને આપણે ઉપયોગી થઈએ એ પ્રકારનું જીવન પણ જીવવાનું છે. તે આપણને આ ગાંધીજીની આત્મકથા શીખવી જાય છે. અસ્તુ.